રોગથી ગ્રસ્ત હોય એના માટે ઔષધિ છે કે આ ભવનો રોગ થયો છે તો એ ઔષધિની રૂપે લે. અમુક જે પરીક્ષિત જેવા હોય જેને સંસારી છે મૃત્યુનો ભય છે એ આસવ ચવનપ્રાશ આપણે કહીએ ને સોના ચાંદી ને જંડુ ચવનપ્રાશ ને બીમાર નહીં હોય તો એ ખાય, ખાવાથી સારું રહે. તો જે લોકો સંસારી છે એના માટે ઔષધિ છે. જે લોકોને મુક્તિ જોઈએ છે એના માટે આલય ચવનપ્રાશ. પણ જે કૃષ્ણ ભક્તો છે એના માટે સાક્ષાત અમૃત. ગોપીઓ કહી ને તવ કથામૃતમ તપ્ત જીવિતમ. અમે તો તમારા વિયોગમાં મરી જઈએ પણ તમારી કથારૂપી અમૃત પીધું ને એટલે હવે મરતું નથી. એટલે કે છે કે અમૃત રૂપે લો તો પણ આને સદા સેવવા જેવું. એકવાર સાંભળીને મૂકી એમ નહીં. સદા સેવ્યા સદા સેવ્યા. ત્યાં સુધી સંસારમાં માણસના શરીરમાં પાપોનો રવાસ થાય છે જ્યાં સુધી ભાગવતના શબ્દ કાનમાં પડતા નથી. ભાગવતની હાક પડે તો હાવજની ગર્જના થાય ને જેમ ભેડિયા ભાગી જાય એમ બધા પાપ ને તાપ દૂર ભાગી જાય કે બસ હવે અમારો નાશ થયો જ સમજવું. ભગવાનની કથા સાંભળવા બેઠો હરિશ્ચિત્ત સમાશ્રયત. એ જ વખતે હરિ આવીને ચિત્તમાં વિરાજમાન થાય છે. આવી ભાગવતની મહિમા વર્ણવે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતમ ચ યઃ નિત્યમ પુણ્યમ વાપ્નોતિ રાજસુ વ્યાસમિત છે. અર્ધો શ્લોક, એક શ્લોક, શ્લોકનો પાદ વાંચે, એક ચરણ, તો પણ નિત્ય રાજસુ યજ્ઞ કરે આવું પુણ્ય મળે. તુલસીનું પોષણ કરવું, ભાગવતનું શ્રવણ કરવું, બ્રાહ્મણોની સેવા કરવી, ભગવાનની લીલા કથાનું ગાન કરવું, આ ચારે ચાર વસ્તુ બ્રહ્મ છે. સોનાના સિંહાસનથી જડી ભાગવતનું દાન કરવામાં આવે. અનેક પ્રકારના પુણ્યને પ્રાપ્ત કરી અંતે વૈકુંઠમાં જાય છે. જે લોકો કથા નથી સાંભળતા એમના માટે કહે છે, સનગાદી કહે છે કે હે નારદજી, જેને મનુષ્યનો અવતાર મળ્યો અને એકવાર પણ કથા નથી સાંભળી એણે તો માતાને ખોટી પ્રસૂતાની પીડા આપી. એ તો જીવતો જ મુર્દા જેવો છે. તુલસીદાસ જે વર્ણન કરે કથાનું મહત્વ શું છે. જીન હરિ કથા સુની નહીં કાના, જીન હરિ કથા સુનહી નહીં કાના, શ્રવણ રંધ અહી ભવન સમાના, શ્રવણ અહી ભવન સમાના.
હર સાથી સુની હરિ નજી હર સાથી ઉઠેલ કઠોર નિઠુર છુઈ છાતી શ્રી રામ જેણે હરિની કથા કાનથી સાંભળી નથી એના કાન છે કાન નથી, સર્પના ડર છે, સર્પને રહેવાના સ્થાન છે. જે જીભ ભગવાનના ગુણગાન નથી કરતી એ જીભ તો ડેડકાની જીભ છે. જેણે હરિની ભક્તિ હૃદયમાં નથી વસાવી એ છાતી તો કઠોર પથ્થર જેવી છે. જેણે સંતોના દર્શન નથી કર્યા, ભગવંતના દર્શન નથી કર્યા, એની આંખો છે એ તો મોરપંખ જેવી છે. વિશેષમાં કહે છે કે જીમી હરિ ભક્તિ હૃદય નહીં આની, જીવત સ્વ સમાન સોઈ પ્રાણી. જેના હૃદયમાં હરિની ભક્તિ નથી એ તો જીવતો જ મુર્દા જેવો છે. એ જીવે તોય શું, મરે તોય શું. અને ઘણા ઘણા લોકોનું જીવન એવું હોય કે આપણને મુશ્કેલ થઈ જાય કે મનુષ્ય છે કે પશુ છે. જીવન જીવે માત્ર પશુ તુલ્ય. ભક્તિનું, કથાનું, કીર્તનનું, સંતોનું, ભગવંતનું, સાધુનું, બ્રાહ્મણોનું, અતિથિનું કોઈનું સેવન કર્યું ન હોય એ જન્મે તોય શું અને મરે તોય શું. આ પ્રમાણે અનેક પ્રકારે મહાત્મ્ય વર્ણવે છે. શૌનકજી કહે છે કે હે સુતજી, કથા તો એક બાજુ, હજી તો કથાનું મહાત્મ્ય ચાલતું. ત્યાં એક ઘટના ઘટી, એક આશ્ચર્ય થયું. શું થયું કે ભાગવતના વિષયમાં એક પ્રશ્ન થયો કે આ ભાગવત મુક્તિ આપી દે, જ્ઞાન આપી દે, વેદ કરતા, ગીતા કરતા, શાસ્ત્રો કરતા, બધા કરતા મહાન. આવું આશ્ચર્ય કેમ? આ શાસ્ત્ર જ મહાન, અન્ય શાસ્ત્ર કેમ નહીં? સૌથી મોટું આશ્ચર્ય કેમ છે કે ભાગવત સાંભળે અને મુક્તિ મળી જાય, ભુક્તિ પણ મળી જાય, ભગવાન આવીને હૃદયમાં વાસ કરી જાય, બધી મનોકામના પૂર્ણ થાય. આ ભાગવતથી જ કેમ? આનું કારણ બતાવે છે. સવારે આપણે જોયું ભગવાને સ્વધામ ગમનની તૈયારી કરી એ વખતે ઉદ્ધવજીએ પૂછ્યું. ત્યારે ઉદ્ધવજીનું વદન સાંભળી ભગવાને કીધું કે હવે મારું તેજ છે, આ તેજ આ વખતે અંતર ધ્યાન નથી કરવું, આ તેજ ભાગવતમાં મૂકવું છે. સ્વકીયમ યદ ભવેશ તેજસ તત્તે ભાગવતમ દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. માટે કીધું કે આ ભગવાનનું જ સ્વરૂપ છે. અને ભગવાનને તમે પગે લાગીને કહો કે હે ભગવાન આ કામ કરજે, તો ભગવાન એમ કહે કે નહીં, એ બધું અશક્ય છે. ભગવાન તો કહે અહમ ભક્ત પરાધીનો, હું તો મારા ભક્તોને આધીન છું. મારા ભક્તો જ્યાં જ્યાં પણ મને બોલાવે, જે જે વસ્તુ મારી પાસે માગે એ બધી જ વસ્તુ હું એમને આપું છું. આ ભગવાન જો આવા હોય તો આપણ એમની જ મૂર્તિ છે, એમની વાંગમય મૂર્તિ છે. માટે આ મનોકામના કેમ પૂર્ણ ન કરે? આવું મહાત્મ્ય ચાલતું. સુતજી કહેવા લાગ્યા એવમ નગાહમ શ્રવણોરિ ધર્મ પ્રકાશ્યમાને ઋષિભિ સભાયામ આશ્ચર્યમેકમ સમભૂતદાનિમ તદુચ્યતે સંશૃણુ શૌનકત્વમ. નારદજીની આગળ આ પ્રમાણે સનકાદિક ઋષિઓ ભગવાનની કથાનું મહાત્મ્ય કહેતા હતા. ત્યાં એક ઘટના ઘટી. શું થયું? ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદંતી.
કીર્તન કરતી કરતી એક ટોળકી આવે. કોણ આવ્યા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તેના માને મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કોણ છે? હે નાથ નારાયણ ભક્તિ સ્તવ તવ તરુણો ગૃહીત્વા. ભક્તિના પુત્ર હતા, જર્જર હતા. તથા ગંગાને કિનારે થાય કે યમુનાને કિનારે પડેલા. માત્ર જાગ્યા નહીં, યુવાન ન થયા. ભક્તિ સુતવ તો તરુણો ગૃહીત્વા. તરુણ થઈ ગયા, નાચવા લાગ્યા. પ્રેમૈક રૂપા સહસા વિરાસિત. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે નાથ વગેરે કીર્તન કરતા કરતા આવ્યા. તામ ચાંગ તામ ભાગવતાર્થ ભૂષા સુચારુ વેશા દદૃશુ સદશ્ચા. કથમ પ્રવિષ્ટમ કથમાગતેયમ મુનિના મધ્યે મિતિ તર્કયંતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ઋષિઓ વિચાર કરવા લાગ્યા, વાસુદેવા. આ કોણ છે? આ સ્ત્રી કોણ છે? એમની સાથે નાચે પુરુષો કોણ છે? આ ક્યાંથી આવ્યા? અચાનક પ્રગટ થયા. ક્યાંથી પ્રગટ થયા? ઉચુ કુમારા વચનમ તદાની કથાર્થ તો નિષ્પતિતા દુનેયમ. એવં ગિરાહસા સસુતા નિશમ્યે સનત કુમારામ નિજગાતનમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ સનતકુમાર કહેવા લાગ્યા, વાસુદેવા. આ તો કથાના અર્થમાંથી નીકળેલી ભક્તિ મહારાણી. એમના બે પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. કથાના અર્થથી નીકળ્યા છે. એ વખતે ભક્તિ મહારાણી કહેવા લાગ્યા, ભવદ ભીરદ્યેવ કૃતાસ્મિ પુષ્ટામ કલિ પ્રણષ્ટાપી કથારસેન. વાહમ તુ તેષ્ઠામ્યધુના બ્રુવન્તુ રમ્યા ઇદં ત્વાં ગિરિમુચરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે મુનિઓ, હે સનત કુમારો, હું ક્યાં બેસું? મને જગ્યા આપો. ભક્તિએ કીધું ક્યાં બેસું? સનકાલિકે કીધું ક્યાં બેસો? આસન આપ્યું. ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કરતી પ્રેમિક ધરતી ભવરોગહંત્રી. સાત્વં ચ તિષ્ઠસ્ય સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે ભક્તિ મારા જે વૈષ્ણવો બેઠા, જે શ્રોતાઓ બેઠા, એમને ગોવિંદ રૂપ કરી નાખો, એમના દુઃખને હરી નાખો અને આવેલા બધાના હૃદયમાં બિરાજમાન થઈ જાઓ. આવું સાંભળ્યું ભક્તિ મહારાણી દરેકના હૃદયમાં પ્રવેશ કરી. ભક્તિનું વર્ણન કરે કે ભક્તિ કેવી છે, ભક્તિનું શું મહત્વ છે, એ ભક્તિનું વર્ણન કરે છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા નિવસતિ હૃદયેશામ શ્રી હરિર ભક્તિરેક હરિરપિ નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિતેષામ ભક્તિ સુતરૂપનધ્યા પ્રવિશતિ હૃદિતેષામ ભક્તિ સુતરૂપ. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સકલ ભુવન મધ્ય, ત્રણેય ભુવનમાં નિર્ધનાસ્તેપી ધન્ય, અતિ નિર્ધન હોય, નિર્ધનાસ્તેપી ધન્ય, ગમે તેટલો નિર્ધન હોય પણ જેના ભક્તિની પોતાના હૃદયમાં દોલત સંગ્રહી હોય એને કોઈ દિવસ નિર્ધન નહીં ગણવો. કારણ કે ભગવાન પોતાનું ધામ છોડી અને ભક્તિને તાતણે બંધાય અને એમના હૃદયમાં આવે છે. માટે કીધું કે સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે ધન્ય નિવસતિ હૃદયેશામ શ્રી હરિર ભક્તિ રેક હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય. ભગવાન પોતાનો લોક છોડી દે, મારે અહીંયા નથી રહેવું. પ્રવિશતિ હૃદિતેષામ ભક્તિ સૂત્રોપનદ્ય, એના હૃદયમાં પ્રવેશ કરી જાય છે. વળે સનકાદિક વર્ણન કરે છે કે આ કથા એવી છે જેનો એકવાર પણ માણસ શ્રવણ કરે, પાપી હોય, માતા પિતાનો દ્રોહ કરનાર હોય, બ્રહ્મ હત્યાનું પાતક લેનાર હોય, સુરાપાન કરનાર હોય, પરસ્ત્રી ગમન કરનાર હોય, સોનાની ચોરી કરનાર હોય, વિશ્વાસઘાત કરનાર હોય, ઋષિમુનિઓનો દ્રોહ કરનાર હોય, અનેક પ્રકારના દુષ્કર્મ કર્યા હોય, પણ ભડભડ અગ્નિ બળતો હોય અને એમાં ગમે એટલી આહુતિ આપો સ્વાહા થઈ જાય, એમ એકવાર ભગવાનના શરણે આવી જાય તો બધા પાપોથી મુક્ત થાય અને એમની સદગતિ થાય છે. આ વાત સાંભળી વળી ઋષિઓએ સંશય કર્યો. આપ કહો છો એ બધા પાપો તો એવા છે કે એનું ફળ ભોગવવું જ પડે, એ પાપથી મુક્ત થવાય નહીં, છતાં ફળથી મુક્ત. હવે અમારે પ્રમાણ જોઈએ. આવા કોઈ પાપીની સદગતિ થઈ ખરી? આવો કોઈ પાપી તર્યો ખરો? આવા કોઈ પાપીને મુક્તિ મળી હોય આવી કથા સંભળાવો. સુતજી કહેવા લાગ્યા કે આવો પ્રશ્ન સાંભળ્યો. સનકાદિકે કહ્યું એવી પણ કથા છે, એવા પાપીની પણ મુક્તિ થાય એવી કથા પણ છે, એ કથા તમને જણાવું છું. પણ સનકાદિકે કીધું ક્યારે જણાવું છું? કાલે સવારે 9 વાગે. આજના આ સત્રને ભગવાનના ચરણે અર્પણ કરી 2 મિનિટ માટે હરિકીર્તન કરી ત્યારબાદ આરતી કરીશું. બોલો કૃષ્ણ કનૈયા. આવો મનમોહના, આવો નંદ નંદના, गोपियों के प्राण धन राधा जी के रमणा. आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा. आवो मन मोहना, आवो नंद नंदना,
गोपियों के प्राण धन राधा जी के रंग